ગઈજો સવાર પડી ગઈ. હું હવે કરું દર્શન મંદિરે. રોજ સવારે ઉઠીને માતાજીને દર્શન કરવાના પહેલાં. હાય ગાઈઝ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ, આજે અમારી મેરેજ એનિવર્સરી. આજે તીર્થના દાદાને અમારે પગે લાગી હતી, એટલે તીર્થના દાદાએ મને આપ્યા 100 રૂપિયા. અને તીર્થના પપ્પા જઈને નાવા આવે એટલે હું તમને બતાવું. જો આજ તો અમારા લગ્નના 8 વર્ષ પૂરા થયા. જો તીર્થના પપ્પા આવવાની આવ્યા. તીર્થ જો આમાં ઉઠીને બાજુ કરે, થોડામાં ચાલુ. હેપી એનિવર્સરી. આપણા કેટલા વર્ષ થયા? 8 વર્ષ. 7 થયા લે. 8 વર્ષ 7 વર્ષ. ચોસ કન્ફ્યુઝ તીના પપ્પા તો કેટલા વર્ષ થયા લગ્ન કરે? 8 વર્ષ થયા. કેટલા થયા? 7 8. લા જા માતી થયા. અંદર એક કરી તીથે ચાવી લઈ લીધી પપ્પા પાનથી. તમે કરો બેઠા બેઠા ફોન કીધું હતો. તો હવે તીના પપ્પાને ચા નાસ્તો કરવાનો. તારીખ જતી રહી. ઓ બીજા છો લેજો તીના પપ્પાએ ચા નાસ્તો કરવાનો. આલે ચાવી આમ જો લઈ લે. ખારીઓ ચા અને ખીચડી અંગારી લ્યો. અને ત્રીજીઓ જો કઈ સિલામાયા અને મારી એનિવર્સરી હું પગે લાગી જમણામાં. જય માતાજી. એનિવર્સરી હે 8 વર્ષ. આ તો આ ગઈ. 8 વર્ષ થયો. જલે તે જલેબી જેવો હારું નીની કરી તીથે. આટલી જ કરાઈ. હું એટલે આટલી કરાઈ. ખાસી બધી નીની કરાઈ હું આટલી નીની કરાઈ હવે તીત કે આટલી નીની કરાઈ. બહુ નીની વન તો આખો તારો બાથરૂમ જ રહું હોય કે ના ચા ના ઢોળતો. પપ્પાને હેઠો પપ્પા પીવી ચા જો. જો ઓવા તીત પીજે કે ઉલ્લુ બનાવો. ઉલ્લુ બનાવો એ પીજો. બતાવ કહી દેજે ને પીજી દે. હા ઉલ્લુ બનાવતી તો પીતો નહીં. ગજો તીઠા પપ્પાએ તો નાસ્તો કરી લીધો ને. જો ખારી વધી હતી. હવે હે ને આટલી ખારી વધેલી હે ને હું બાર ચીડીઓ નાખી આવું. ચીડીઓ ઘર હે કોણ દરીને નો બિચારી ચીડીઓ તો ખાય. ખારી જીરો વધેલો. જો મેં તમારી ચીડીઓને દર બતાવું. અરે જો ઓય બધા ચીડીઓ હોય જઈ રહી ક્યાં જો ગઈશ. ચીડી તો નાખી આવો બીજી. અરે જો ચીડીઓ લેજો લેજો. અરે જો ચીડીઓ કેટલી બધી હિયા આ જુઓ. એટલે હા ને હું આ બધી ખારી હોય ને બધા ચીડીઓ અંદર કીડીઓ મતલબ કીડિયારું. કીડિયારું તો નહીં પણ આવી કોઈક વસ્તુ વધી હોય ને એટલે હું બધી નાખી દઉં ચીડીઓને. પડી માથાના ગઈજો. અમે જઈએ અત્યારે મંચુરિયન લેવા માટે. આજે એનિવર્સરી એટલે અમે હોટલમાં ખાવા જઈએ નહીં એટલે જઈએ મંચુરિયન લેવા માટે. પપ્પાએ જઈએ એટલે અમે મંચુરિયન
કરાવશું. જો ગાઈસ અમે આવી ગયા મિર્ચી ફૂડમાં મંચુરિયન લેવા માટે. આજે મારી એનિવર્સરી એટલે ઘેર લઈ જઈને ખાશું. જો તીથના મારે ફોન લેવો ફોનની દુકાન એટલે. અને તીથા પપ્પા જોઈ મંચુરિયન પેકિંગ કરાવશે. જો મંચુરિયનનો ઓર્ડર આપવા જઈએ છે. જો ગાઈસ ઓર્ડર આપી દીધો. લખાઈ આવ્યા આપી દીધું. કીધું છો હેડે મંચુરિયન બનશે એટલે અમે લઈ ગયા છે. જો અમારા ટીચર બેઠા મિર્ચી ફૂડ આગળ. તીત તો ચમચીઓ જ લેવા. તીતના પપ્પા છો ભાઈ તીત કાની ચમચીઓ લે આવ. ભાની ને મમ્માની પપ્પાની ને ચમચીઓ ના લઈ જવાય ઘેર. બે ચમચીઓ ના લીધા મન. પપ્પા જો મંચુરિયન પેકિંગ કરાવી આવી એટલે આપણે ઘેર લઈને જશું. ઘેર જઈને ખાવાનું. ઉપર તો મોલ ઉપર એકતા બ્લડ સેન્ટર બ્લડ ઉપર તીતના પપ્પા કેવો લખ્યો તમારા આજનો દિવસ? મસ્ત. અને તમે કહેતા 7 વર્ષ થયો 8 વર્ષ થયો ભૂલી જતા ને? 8 વર્ષ થયા લગ્નનો. જો અમારા તીતના પપ્પા તો લગ્ન 8 વર્ષ થયા ને એ ભૂલી ગયા હતા. હજુ 7 વર્ષ. એમાં હોસ્પિટલ આવા આખી પાછળ. અને ગેસ જો હું નોકરી ચોકન કરતી ખબર હે તમને બતાવું જો. અરે કિમાયા વુમન્સ હોસ્પિટલ ત્યાં હું નોકરી કરતી. મેં નર્સિંગ કરેલું હોય. લે આપણે બે આ સાઈડ કોકનો બે જો પેલી હોસ્પિટલ હું નોકરી કરતી હતી કે મેં 3 મહિના નોકરી કરી હતી ત્યાં. તીતના દાદીની તબિયત ખરાબ હતી એટલે પછી બંધ કરી હતી નોકરી. તો તીતના ફોન લેવો હોય ને તો એ બાજુ દુકાન પહાડ લઈ જાય ફોન લેવા માટે. પણ એક ફોન લેવા ના જવાય અત્યારે. જો ગાઈસ પાર્સલ લઈ લીધું અમારે મંચુરિયનનું. ચલો હવે અમે ઘેર છીએ. અમારે તીથી ચલા એક્ટિવા તીથે લાવ. અમારે તી તો પાર્સલ લઈને હેડ્યા ઘેર. હવે એમાં ખાવાનું બની ગયું ઘેર. જો અમે આવી જજો આમ ફુલેવર લાવ્યું. વર્તાનું ફુલેવર લાવી કાલ જો ગાઈસ મંચુરિયનના ટુકડા કરી દીધા અને અમારા તીથે ખાવાનું ચાલુ કરી દીધું. તીથના દાદીએ તીથના પપ્પા જાય. આમાં ખાવાનું બાકી જ તીથને પહેલાં ખવડાવી દેવાનું. જો જઈશો અમે ખાવા ગઈ જો ખીચડી મરચું બનાવ્યું હતું. તો એનિવર્સરી દ્વારા કોઈ મરચું બનાવ્યું. જો અમારા તીથના પપ્પાને મરચું બહુ જ ભાવે. કોને કીધું? તમે મરચું જ ખો. શાકભાજી તો કશું નહીં ખાતા. ગમે તે શાક બનાવો તો કશું ખાવાનું નહીં. રોટલી મંચુરિયન જો જોઈ બેઠા. જો ગાઈસ અમે અત્યારે આઈસ્ક્રીમ ખાવા. મંચુરિયન ખાઈને હવે આઈસ્ક્રીમ ખાઈ. જો તીથના હવે તોડિયાનું એટલે તીથે ખાશે ને અમે આઈસ્ક્રીમ ખાશું. તીથના આઈસ્ક્રીમ નથી ખાવી એટલો તીથે ખાવા ચાલુ. તીથના આઈસ્ક્રીમ નહીં ખાવી મને કહે આઈસ્ક્રીમ મમ્મા ખા મસ્ત. મમ્મા આઈસ્ક્રીમ ખવડાવે તીથના. ગઈ જો અમે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા અત્યારે અને આઈસ્ક્રીમ ખાઈને ઘેર આવ્યા. જો જીરામ બોટલો લાવ્યા આવી તો તીથના દાદીને બધાને આપી બહાર. જો આમાં તીથું લાવ્યો. તીથે આઈસ્ક્રીમ ખાધી હતી? હા કેટલી આઈસ્ક્રીમ ખાધી તીથે? એટલી બધી આઈસ્ક્રીમ ખાધી? ઓહ હા તીથ તો કે આટલી બધી આઈસ્ક્રીમ ખાધી. શું ખાધી તીથે? તો જો આઈસ્ક્રીમ લીધી હતી.
તીધે આઈસ્ક્રીમ નથી લીધી મારામાંથી ખવડાવી દીધું બીજું લીધું હતું હોય જો આમ કીધું ફ્રીજમાં પછી પીશું આગળ મને જવા દે મમ્મીને જવા દે મોચું હો મમ્મા છે રીતના જશે પેલી બાજુ જો ગાઈસ અમે તો ખાઈને વાસણ ઘસીને જતા જો ખાઈને વાસણ ઘસીને પછી જતા આઈસ્ક્રીમ ખાવા માટે મૂકી દીધી બોટલ તો પાણી પીવું હવે ઠંડુ પાણી પીવું ગઈ જો ગોદરો ગોદરો પથરી દીધો અને જો હવે એસી ચાલુ કરું ડોલ મૂકી દઉં આ બાજુ જો ડોલ આ પાઇપ રહી એસીની એટલે હવે ડોલ મૂકી દઉં જો પાઇપ તીત ખેંચે એટલે ઊંચી કરી દીધી વાળી ખોલી દઉં જો જો બસ મૂકી દીધી ડોલ હવે જો ખુલ્લા જો લાઈટ બંધ કરી દીધી તીત તો જો ઊંઘે ફોન જોવી લાઈટ બંધ કરી દઉં એસી ચાલુ કરું હવે